જૂનાગઢમાં ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થવાના મામલે તપાસ ચાલી રહી છે। છેલ્લા 3 દિવસથી મહાદેવ ભારતી ગુમ થઈ જતા પોલીસ અને વનતંત્ર કામે લાગ્યું અને તેમને શોધવા માટે ગિરનારના જંગલમાં સર્ચ શરૂ કર્યું। મહાદેવ ભારતીને શોધવા માટે પોલીસ, જીઆરડી, વન વિભાગના ગાર્ડ સહિત 300થી વધુ કર્મચારીઓની ટીમે ગિરનાર ક્ષેત્રમાં ઉતર્યા છે। ગિરનારની જૂની સીડી, જટાશંકર સહિતના વિસ્તારોમાં મેગા સર્ચ શરૂ કરવામાં આવ્યું। રવિવારની વહેલી સવારે 5 પાનાની સુસાઇડ નોટ લખી મહામંડલેશ્વર ગુમ થયા। તેમણે સુસાઇડ નોટમાં 5 શખ્સો સામે માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। ગિરનારમાં ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીની હજુ કોઈ ભાળ મળી નથી। ગુમ થયેલા મહંત મહાદેવ ભારતીને શોધવા પોલીસ અને વન વિભાગ ના ઉધામાં જોવા મળી રહ્યા છે। ગિરનાર ક્ષેત્રમાં શોધવા પોલીસ અને વન વિભાગની ફોજ ખડકાઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, છેલ્લા 3 દિવસથી મહાદેવ ભારતી ગુમ થઈ જતા પોલીસ અને વનતંત્ર કામે લાગ્યું છે। શું અપડેટ મળી રહી છે? ચોક્કસ જણાવી દઉં કે જે મહામંડલેશ્વર જે ભારતી છે તે છેલ્લા 3 દિવસથી ગુમ થઈ ગયા છે અને મહાદેવ ભારતીને શોધવા માટે હાલ ગિરનારના જંગલમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો 300થી વધુ પોલીસ કર્મી, વન વિભાગ, જીઆરડી સહિતનું જે તંત્ર છે તે હાલ ધંધે લાગ્યું છે અને ખાસ કરીને કહી શકાય કે ગિરનારની જે જૂની સીડી છે, જે જટાશંકર જવાનો રસ્તો છે, આ તમામ રસ્તા પર હાલ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ડોગ સ્કોડ સહિતની મદદ લેવામાં આવી રહી છે। 8 ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશનની કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે 3 દિવસ થવા છતાં હજુ સુધી પોલીસને કોઈ ભાળ મળી નથી અને હાલ જે સર્ચ ઓપરેશન છે તેમાં કેટલી સફળતા મળે છે તે ખૂબ મહત્વનું બની ગયું છે। જી, આભાર માહિતી આપવા માટે।